નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો અત્યારે પારનેરા ડુંગર ઉપર જઈ રહ્યા છે માતાજીના દર્શને. આ પારનેરા ડુંગર વલસાડના પારડીમાં આવેલો છે ને ઉપર સરસ મજાનું મંદિર પણ છે મિત્રો. ને આજે પૂનમ છે મિત્રો. દર પૂનમે અહીં મેળો ભરાય છે એટલે લોકોની ભીડ પણ વધારે હોય છે. એટલે આ વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો. ધીમે ધીમે ઉપર હવે જવાનું છે ને 600-700 પગથિયા છે. આજુબાજુ તમને દુકાનો પણ મળી રહેશે, જે ઠંડા પાણીની બોટલ કે પછી શેરડીનો રસ પીવો હોય એ પણ મળી જશે. ને મિત્રો આજુબાજુ પાણી પીવાની સુવિધા પણ છે ને 546 જેવા 550 જેવા પગથિયા પણ આવી ગયા છે ઉપર. હવે નજીક જ છે ઉપર જવાનું. ને મિત્રો ઉપર કિલ્લો પણ જોવા મળશે ને એક વર્ષો પુરાનું મંદિર પણ છે, એક નવું પણ બનાવેલું છે મિત્રો. ને આજુબાજુનો એરિયો પણ તમે જોઈ શકો છો, પારનેરા ડુંગરની આજુબાજુ. ને સરસ ડુંગર પણ છે મિત્રો. ઉપર ચડવા માટે છાંયડો પણ કરેલો છે, જે સિમેન્ટના પતરા કે પછી પેલા પતરાથી. એટલે આવા જવા પણ આ મંદિર પાસે આવી પણ ગયા છે મિત્રો. આગળ જોઈએ વિડીયોમાં. પારનેરા ડુંગર ઉપર દર પૂનમે મેળો ભરાય છે ને આજે અહીં પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. જે દૂરથી આવે છે એમાં કંઈક આપણે લાપસી હોય છે મિત્રો, દાળ ભાત હોય છે, શાક હોય છે. દર પૂનમે મેળો ભરાય છે ને પ્રસાદીનો લાભ પણ અહીં લઈ શકાય છે મિત્રો. આ મંદિરનું પરિસર છે ઉપર સરસ છે. ત્રિમુખી માતાનું મંદિર છે મિત્રો. અહીં સામે એરિયો પણ જોઈ શકો છો તમે. આ નેશનલ હાઈવે 8 નજીક છે અહીં. જો તમારે આવવું હોય તો વલસાડમાં આવીને મિત્રો જે પારડી છે, પારડી પાસમાં આવી જવાનું હોય છે અહીં પારનેરા ડુંગર ઉપર. મિત્રો આ મંદિર સરસ બનાવેલું છે આખું ને આખું. આ વિડીયોમાં અહીં જેટલો પણ એરિયો છે આ તમને જોવા મળશે મિત્રો. ને જે જૂના પુરાના કિલ્લા છે શિવાજી મહારાજના ટાઈમના, એ પણ તમને હું બતાવીશ. આ ભક્તોને લાઈન લાગેલી છે મિત્રો. આજે પૂનમ છે એટલે આ લાઈન લાગેલી છે દર્શન કરવા માટે. પણ એના અંદર ફોટા કે વિડીયો પાડવા કે ઉતારવા મનાય છે મિત્રો. એટલે તમને હું બારથી જ બતાવીશ. ને મિત્રો આ મંદિરથી ઉપરનો ભાગ છે ને જે સામે દેખાય છે વચ્ચાના ભાગમાં મિત્રો, આ દિવાલ વર્ષો જૂની છે. એના પર ઘાસ પણ ઉગેલું દેખાય છે. ને જ્યારે મંદિરની ઉપર આવીએ ત્યારે આ મંદિર નીચું જેવું લાગે છે ને સરસ મજાના છોડ પણ છે મિત્રો. જ્યારે આ તાવ આવે છે ત્યારે પાણીમાં ઉકાળીને એનાથી નાહવામાં આવે છે મિત્રો. ને આગળ જઈએ. આ ઉપરનો ભાગ છે આખો, જે કિલ્લો બનાવેલો છે મિત્રો. આજુબાજુ બહુ મોટી જગ્યા પણ છે. અહીંથી મંદિર કેટલું નીચાણ ભાગમાં જેવું દેખાય છે. જે ફોટા બોટા પાડવું હોય તો બહુ સરસ છે જગ્યા ઉપર મિત્રો.
અત્યારે થોડું ગરમીનો ટાઈમ છે એટલે આ નીચાણવાળો ભાગ છે મિત્રો. અહીં જે વર્ષો જૂના જે રાજાના ટાઈમમાં જે કંઈક કિલ્લા બનાવતા હતા મિત્રો, કોઈક બીજા રાજા ચડાઈ કરતો હતો એનાથી બચવા માટે, તો સેમ એની જ સિસ્ટમ અહીં જોવા મળે છે મિત્રો શિવાજી મહારાજના ટાઈમમાં. ને આ જે મિત્રો દેખાય છે નીચે એ બીજા મંદિર પર જવા માટે છે પગ રસ્તો. જે સામે ટોચ દેખાઈ રહી છે મિત્રો, અહીં બીજું મંદિર છે, ત્યાં પણ આપણે જવાનું છે. ને મિત્રો અહીંથી જોઈએ આખો નીચાણવાળો ભાગ છે ને આ મંદિર છે જૂનું મંદિર છે મિત્રો. ને અહીં જે માતાજી છે એ પથ્થરની ગુફામાં છે મિત્રો, પથ્થરની ગુફામાં છે એટલે થોડુંક નીચે ઉતરવું પણ પડે છે અને દર્શન કરવું પડે છે. આજુબાજુનો એરિયો છે મિત્રો, આ મંદિરમાં પણ જવાના જ છે મિત્રો, પણ થોડું આજુબાજુ જોઈ લઈએ. ને આ બીજો રસ્તો છે મિત્રો, વિરુદ્ધ દિશામાંથી પણ અવાય છે. જો તમે મહારાષ્ટ્ર બાજુથી આવો તો મિત્રો આ સરી ગામ થઈને એનું વિરુદ્ધ દિશામાં પણ આવી શકાય છે ઉપર. બહુ સરસ બીજું મંદિર પણ છે મિત્રો. અહીંથી છેક નીચે રસ્તો જાય છે મિત્રો. મિત્રો આ છે વિરુદ્ધ દિશામાંથી અવાય છે, તમે એમાં જોઈ શકો છો કે ત્યાં જે દેખાય છે ત્યાં આપણું જે કંઈ પણ વાહન આપણે લાવતા હોય છે મિત્રો હવે ત્યાં મૂકવાના હોય છે. આજુબાજુનો એરિયો પણ સરસ છે. ને જે ઉપર આવવાનું મિત્રો બંને બાજુથી તેટલું જ જેવું થાય છે. આ અંદર મંદિર છે પણ અહીં પણ સૂચના લખેલી જ હોય છે કે ફોટા કે વિડીયો ઉતારવું નહીં. ને આ વર્ષો જૂની દિવાલ છે મિત્રો, વર્ષો જૂની દિવાલ છે. આ સામે એક મંદિર આ નવું બનાવેલું છે ને એના પહેલાં જે જૂનું મંદિર છે મિત્રો. અહીંથી રિટર્ન આપણે જવાનું છે ત્યાં. પારનેરા ડુંગર સહ્યાદ્રી ગિરિમાળામાં આવે છે ને એ દક્ષિણ ગુજરાતમાં છે સહ્યાદ્રી ગિરિમાળા. ને આ પારનેરા ડુંગર ઉપર જે કિલ્લો છે મિત્રો એ 15મી સદીમાં એનું નિર્માણ થયું હોવાનું મનાય છે. ને એ શિવાજી મહારાજના ટાઈમમાં મિત્રો જ્યારે કંઈક સુરતથી અહીં આવતો હતો કંઈક આરામ કરવાનું એવું, એના પછી એમ પણ કહેવાય છે કે અહીં ઘોડીને પણ
કુદાવીને એકાદ વાર નીકળી ગયા હતા. કંઈક બીજા રાજાઓ સાથે કંઈક લડાઈ થઈ હશે. ત્યારનું એ ટાઈમનું નિર્માણ થયેલ છે. બહુ સરસ છે જગ્યા મિત્રો, પારનેરા, અને વલસાડમાં આવેલું છે, પારડી નજીક, એટલે પારડીમાં જ છે મિત્રો. અને આ બીજું મંદિર છે મિત્રો, સરસ. આ જૂનું પુરાનું મંદિર છે. મિત્રો આ મંદિરની પાછળનો ભાગ છે. અહીં જે પથ્થર છે જૂના પુરાના, એના પર જે આપણે રૂપિયાનો સિક્કો અહીં ચોંટાડી શકીએ છીએ એના પર. હવે મંદિરની ઉપર આવી ગયા છે. આ ઉપરનો ભાગ છે. અહીં જે દ્રશ્ય છે જોવાલાયક છે મિત્રો. અહીંથી જે નવું મંદિર આપણે જોઈ રહ્યા છે તો એ નીચાણવાળા ભાગમાં જેવું દેખાય છે. અહીં લોકેશન સરસ છે. જો તમે ફોટા કે કંઈક શૂટિંગ કરવા માટે સરસ જગ્યા પણ છે મિત્રો અહીં. ને આ સૌથી ઊંચો ભાગ છે, આ ડુંગર ઉપર સૌથી ઊંચો ભાગ છે. ને જેમ જેમ આગળ જઈ રહ્યા છે મિત્રો, એમ મંદિર મોટું થતું જાય છે એવું લાગી રહ્યું છે. ને ખરેખર જે આ મંદિર અહીંથી થોડું દૂર છે એની પાસે જઈ રહ્યા છે, એટલે આપણને એક ચમત્કાર જેવો પણ દેખાઈ રહ્યો છે. પણ જેમ જેમ મંદિરની પાસે જઈ રહ્યા છે એટલે મંદિર પણ મોટું થતું જાય છે એવું લાગી રહ્યું છે. અહીં જે જગ્યા સરસ છે, અહીંથી જોઈ શકો છો તમે કે આ મંદિરની સાથે જો ફોટા પાડવું હોય તો સરસ છે અહીં લોકેશન, આ જગ્યા. ને આ જો મિત્રો આ નવું બનાવેલું છે ઉપર. વર્ષો પહેલાં જે કિલ્લો બનાવેલો છે તે છે જ મિત્રો, પણ અહીં દર વર્ષે થોડું થોડું નવું પણ બનાવતા જ હોય છે અહીં. ને દર પૂનમે મેળો ભરાય છે અહીં, ને લોકો પણ દૂર દૂરથી આવતા હોય છે મિત્રો. કોઈક માનતા રાખતા હોય છે, કોઈક બાધા રાખતા હોય છે અહીં, એટલે આવતા જ હોય છે. ને તમે પણ ક્યારેક આવો, ક્યારેક જોયું ના હોય તો. ને સરસ છે મિત્રો. અત્યારે તો ગરમીનો ટાઈમ છે ને નવરાત્રિના ટાઈમે અહીં સરસ નવરાત્રિ પણ થાય છે ને મેળો પણ ભરાય છે એ ટાઈમે. જેમ જેમ આપણે મંદિરની નજીક જઈ રહ્યા છે મિત્રો, તેમ આખું એક સરસ મંદિર પણ મોટું થતું જાય છે ને જગ્યા પણ સરસ છે અહીં. તો આ વિડીયો જોવા બદલ ધન્યવાદ. અહીં મિત્રો ભોલેનાથનું મંદિર પણ છે, બહુ સરસ છે અહીં ભોલેનાથ. અહીં ભોલેનાથને ચડાવવા માટે કમળના ફૂલ પણ તમને મળી રહેશે. આજુબાજુ દરેક વસ્તુ પણ મળી જાય છે. હવે રિટર્ન દર્શન કરીને જવાના છે મિત્રો.